આપણા ભાત સરસ ફુલાવ ભાત સરસ તૈયાર થઈ ગયા છે। આપણે આજે ભાત બનાવવાના છે, તો ભાત બનાવવા માટે આપણે 4 મરચી લીધી છે, 1 મરચું લીધું છે, શિંગદાણા, બટેકા, ટમેટા, ડુંગળી અને રીંગણ આપણે બધાને કટિંગ કરી લેવાનું। પહેલા તો આપણે બટેકાને કટિંગ કરી, બટેકું કાળું ન પડી જાય એટલે આપણે બટેકાને કટિંગ કરવાનું। આપણે બટેકાને કાપીને પાણીમાં એડ કરવાનું। 1 મોળું મરચું નાખીશું અને 4 તીખા નાખીશું એટલે આપણો ભાત મીડિયમ થાય અને એકદમ મજેદાર બને। આપણે મીઠો લીમડો અને એડ કરવાનો છે। આપણે તપેલીમાં ભાત મૂકવાના છે, તો આપણે એની અંદર પાણી એડ કરીએ। પાણી ગરમ થાય એટલી વારમાં આપણે ભાતને ધોઈ લઈશું। આપણે માપમાં હું એક નવું માપ શીખવાડું તમને। તમારે 25 માણસ હોય કે 2 માણસ હોય કે 50 માણસ હોય તો તમારે ભાતને કોઈ દી તાણ નહીં પડે અને ભાત કોઈ દી વધશે નહીં, તો એ માપ બતાડું છું। 3 જણા હોય તો આપણે 3 મુઠ્ઠી લેવાના છે, આવી રીતના 3 મુઠ્ઠી ભાત લેવાના છે। 3 જણા તમારે આરામથી જમી લે। તો અત્યારે અમે 4 છીએ તો હું 4 મુઠ્ઠી ભાત લઈશ। 4 મુઠ્ઠી ભાત લઈશ એટલે આ બધાને કમ્પ્લીટ થઈ રહેશે। હવે આ ભાતનું માપ છે ને તમે 4 જણા આરામથી ખાઈ લે। તો હવે આપણે ભાતને ધોઈ લઈશું। મહેમાન હોય આપણને ખબર ન પડતી હોય તો એવી રીતના કરી નાખવાનું એટલે આપણે ભાત કમ્પ્લીટ થાય, ઘટે નહીં ને વધે નહીં। આપણે 2 થી 3 પાણીથી ધોઈ લેવાનું। આપણે હવે ભાતનું પાણી સરસ ઉકળી ગયું છે તો હજી એને થોડુંક ઉકળવા દેવાનું છે। આપણે એમાં થોડુંક મીઠું એડ કરવાનું। આપણે આંધણ સરસ ઉકળી ગયું છે તો આપણે એની અંદર અડધું લીંબુ એડ કરવાનું છે। અડધું લીંબુ નાખીએ ને એટલે એકદમ વ્હાઈટ ભાત થાય, તો આપણે અડધું લીંબુ એડ કરીએ। હવે આપણે ભાતને ધોઈ અને કમ્પ્લીટ કરી દીધા છે તો આપણે અંદર ઓરી દઈશું। બધા ભાતને ઓરી દેવાના છે। લીંબુ નાખ્યું છે ને એટલે એકદમ વ્હાઈટ ભાત થશે આપણા। આપણે એને થોડી વાર ઢાંકી દઈશું। આપણે 2 થી 3 લવિંગ નાખીશું, 1 તજનો 2 ટુકડા નાખીશું, 3 થી 4 આપણે કાળા મરી નાખીશું। હવે આપણે તમામ પત્ર નાખવાનું છે તો આપણે એમાં 2 ટુકડા કરી નાખીશું। 2 ટુકડા કરીને અંદર એડ કરી દઈશું। તમે આવી રીતના ભાત બનાવશો ને એકદમ મસ્ત ટેસ્ટી અને સરસ બનશે। 4 આપણે મીઠા લીમડાના પત્તા નાખીશું। આપણે એમાં થોડું ઘી નાખવાનું છે અને આપણે થોડી વાર ઢાંકી દઈશું। આપણા ભાત કમ્પ્લીટ સડી ગયા છે, એકદમ મસ્ત બની ગયા છે, તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું। આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું। આપણે હવે ભાતને કાઢી લઈશું। બંધ કરીને આપણે 1 ગ્લાસ ઠંડુ પાણી એડ કરી દઈશું। નિતારી અને જારીમાં કાઢી લેવાનું છે। આપણે જારીની અંદર કાઢી લઈશું। આપણે હવે વઘાર કરીશું। વઘારમાં આપણે 1.5 પાવડું તેલ એડ કરવાનું। આપણે એમાં જીરું એડ કરીશું। આપણે નાખીશું હિંગ, એમાં નાખીશું મીઠા લીમડાના પત્તા, એમાં નાખીશું આપણે લીલા મરચાં તીખા અને મોળું 2 મરચાંને કટિંગ કરી નાખીશું। આપણે 2 મરચાં નાખીશું। આપણે બટેટાને કટિંગ કરી લીધું છે તો આપણે અંદર એડ કરી દઈશું। આપણે એમાં ડુંગળી નાખીશું। 1 આપણે ડુંગળી મોટી લીધી હતી, હવે આપણે ટમેટું નાખીશું। આપણે એમાં અડધી વાટકી શિંગદાણા લીધા છે તો અંદર એડ કરી દઈશું। આપણે એમાં હળદર નાખીશું, અડધી ચમચી ધાણા જીરું નાખીશું। આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડીક અપીથી આપણે ખાંડ નાખીશું। તમે નાખતા હોય તો નાખજો, અમે તો થોડુંક નાખીએ છીએ। આપણે થોડુંક લાલ મરચું નાખીશું, થોડું પાણી એડ કરવાનું છે। થોડુંક અમથું પાણી એડ કરીએ ને એટલે આપણું બટાકું કાચું ન રહે અને આપણે થોડી વાર ઢાંકી દેવાનું છે। આપણે ઉપર કસ્તુરી મેથી નાખીશું, બહુ મસ્ત લાગે છે, તમે એક વખત નાખીને ખાઈજો, બનાવજો। હવે આપણે આને ઢાંકી દઈશું। આપણે હવે ભાતને મસાલો જોઈ લઈશું। આપણે મસાલો સરસ ચડી ગયો છે, વાવ એકદમ મસ્ત બની ગયો છે। આપણે ભાતને અંદર એડ કરી દઈશું। ત્રણ મુઠ્ઠી ભાત છે એ તો કેટલા બધા બની ગયા, એટલે આપણું માપ પરફેક્ટ માપે બનાવવાનું। ગેસને બંધ કરી દઈશું। આપણા ભાત સરસ ફુલાવ ભાત સરસ તૈયાર થઈ ગયા છે, તો હાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।